સંસાર સમરાંગણ કેવી રીતે? મનુષ્ય જન્મ લે છે ત્યારથી તે સંસારના સમરાંગણમાં પ્રવેશે છે. જન્મની સાથે જ તેને પોતાના જીવનનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ઝઝૂમવું પડે છે. દાખલા તરીકે બાળક મોટું થાય પછી ભણવા માટે, શિક્ષણ અર્થે, ઉપાર્જન અર્થે અને ત્યાર પછી સંસારના દરેક કાર્યો માટે તેને પોતાને ઝઝૂમવું પડે છે. તેથી તે સમરાંગણ કહી શકાય. ગીતા રણ મેદાનમાં યુદ્ધ માટે હતી. આ જ્ઞાન સંસારના યુદ્ધ માટે છે. યુદ્ધના સમરાંગણમાં શસ્ત્રોથી લડવું પડે છે અને સંહાર થાય છે, વિનાશ થાય છે. સંસારના યુદ્ધ માટે વિશ્વના તમામ માનવ બંધુઓને હું હાકલ કરું છું કે યુદ્ધમાં ઝંપલાવો, યુદ્ધ કરો, પણ એક પણ બૂંદ લોહી વહેડાયા વગર. સંસારના યુદ્ધ માટે વિશ્વના તમામ માનવ બંધુઓને હું હાકલ કરું છું કે યુદ્ધમાં ઝંપલાવો, યુદ્ધ કરો, અને તે પણ એક બૂંદ લોહી વહેડાયા વગર. તમારું શરીર એક રણભૂમિ છે. ખુદ શરીર એક રણભૂમિ છે અને તેની અંદર ભરાઈ બેઠેલા રૂપી 6 દુશ્મનો, રૂપી 6 દુશ્મનો જેવા કે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, અને તેની સાથે ખૂનખાર યુદ્ધ ખેલી તમારે વિજય મેળવવાનો છે. તમારું શરીર એક રણભૂમિ છે અને તેની અંદર ભરાઈ બેઠેલા ષડરીપુઓ 6 દુશ્મનો છે જેવા કે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર. તેની સાથે ખૂનખાર યુદ્ધ ખેલી તમારે વિજય મેળવવાનો છે. માટે સંસારના સમરાંગણમાં યુદ્ધ ખેલો, તમે જાતે ખેલો અને તમારા ષડરીપોને નાખો, તમને વિજય મળવાનો છે.